નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં સ્વાગત છે. હું નવીન કુશવાહા. એસએમસીમાં જેમ મેં તમને પ્રથમ વિડીયો તમને મળી ગયો હશે નોટિફિકેશનનું, તો એસએમસીમાં હવે ફૂલ નોટિફિકેશન એમણે જાહેર કરી દીધી છે, જેની આ એક પીડીએફ છે જે હું તમને પાછળથી બતાવી દઈશ કે કઈ જગ્યાએ તમને મળી જશે. હવે વાત કરીએ તો આપણી જે વેકેન્સી આવી છે એસએમસીની, 1 મિનિટ. આપણે જ્યાં સુરત મહાનગરપાલિકાની જે વેકેન્સી આવી છે એમાં ઘણા બધા કન્ફ્યુઝન છે. અમુક છોકરાઓને ઘણા બધાએ ફોન કરીને પૂછ્યું કે સર સિલેબસ શું હશે, પગાર કેટલું હશે, એજ કેટલી હશે. તો આજે તમને હું એજ, તમારે ક્વોલિફિકેશનમાં કેટલું, તમે જેનું ફોર્મ ભરવાના છો એમાં કેટલું ક્વોલિફિકેશન જોઈશે, ઉંમર કેટલી માંગી છે, પ્લસ એમાં પગાર કેટલું હશે એ પણ જોવાનું છે. બધા જેટલી પણ વેકેન્સી આવે છે બધાની એક્ઝામો લેવામાં આવશે, એ તો પહેલાં સમજી લો. સિલેબસ આ વખતે જે ફૂલ નોટિફિકેશન આપી છે એમાં સિલેબસ કોઈ ક્લેરિફિકેશન નથી કરવામાં આવ્યું. તમને શોર્ટમાં પહેલાં તો એ બતાવી દઉં. તો આખો વિડીયો જુઓ. તમે જે ફોર્મ ભરવાનો છો તેની એજ કેટલી છે, એમાં ક્વોલિફિકેશન શું માંગ્યું છે એના ઉપર આપણે જઈએ તો તમને બધાને ખ્યાલ છે કે કેટલી વેકેન્સી આવી છે. મેં 2300, ટોટલ 2295 વેકેન્સી છે. આપણે એને 2300 પ્લસ ગણીએ છીએ એટલા માટે, બિકોઝ બહુ વધારે વેકેન્સીઓ નથી આવી અને જેટલી પણ વેકેન્સી છે, જેટલી રિક્વાયરમેન્ટ છે એટલી જ વેકેન્સી એ લોકો બહાર પાડી છે. ભવિષ્યમાં વધી જાય તો એ 2300 પ્લસ આંકડો થઈ જશે, બરાબર. તો આજે આ જેટલી પણ વેકેન્સી આવી છે બધા માટેની ક્વોલિફિકેશન એ લોકોએ ડિક્લેર કરી છે સામાન્ય સૂચનાઓ સાથે. પ્લસ ફીસ કેટલી રહેશે, ફોર્મ ભરવાનું બધું ઓનલાઈન સિસ્ટમ કરી દીધું છે આ વખતે. તે ઓનલાઈન ફોર્મ પણ ભરાશે. 1 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે, જે 15 દિવસનું, ફક્ત 15 દિવસનો સમય આપ્યું છે. કેટલી ફી પેમેન્ટ કરવાની છે, કોઈને પણ હાથોહાથ કે કોઈ જગ્યાએ ફી જમા કરાવવાનું નથી. ખાસ કહી દઉં સૂચના, ઓનલાઈન પેમેન્ટ જ છે મોડ. ઓનલાઈન પેમેન્ટ મોડ છે એટલે કોઈ પણ જગ્યાએ ઓફલાઈન ફોર્મ નથી, ઓફલાઈન પેમેન્ટ નથી, બેંકમાં જઈને પેમેન્ટ ભરવાનું નથી. બધું જ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ થ્રુ જ પેમેન્ટ થશે. આ સૂચના મહાનગરપાલિકાએ આપી છે. એટલે ઘણા બધાને સૂચના મળતી હોય છે કે ના, એ જગ્યાએ ફોર્મ ભરી દો, પૈસા કેશ આપી દેજો, એવું બધું સિસ્ટમ નથી. એટલે જરા ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, 1-2 જગ્યાએ 12 પાસ માંગવા અને 10 પાસ માંગવામાં આવ્યું છે. બાકી બધી જગ્યાએ એ ફિલ્ડનું ગ્રેજ્યુએશન માંગવામાં આવ્યું છે. તમે એસએમસી ક્લર્કને પણ તૈયારી કરવા માંગો છો ક્લાર્કની, તો એમાં પણ ગ્રેજ્યુએટ માંગ્યું છે, બરાબર. તો કોઈ આશા એમ ના રાખે કે 12 પાસ ઉપર અમારે એસએમસી ક્લાર્કના ફોર્મ ભરી શકીએ. જે ફોર્મ 12 પાસ અને 10 પાસ ઉપર છે એ તમને હમણાં ખબર પડી જશે, બરાબર છે. તો ડિટેલ્સ વાઇઝ શરૂ કરીએ આપણે. બીજી વસ્તુ કે દિવ્યાંગ માટે, દિવ્યાંગજનો જેટલા હેન્ડીકેપ છે એ લોકો પણ વેકેન્સીનું ફોર્મ ભરશે અને લાભ ઉઠાવશે. તેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને તકલીફ હશે કે સર હું હેન્ડીકેપમાં આવું છું તો મારા એ ફોર્મ ભરાશે. એમની પણ સ્પેશિયલ આખી ડિટેલ્સ આપી છે કે જો તમે હેન્ડીકેપ છો તો કયા લેવલ પર તમે ફોર્મ ભરો છો, તો એમાં એક કોડ આપેલા છે. એ કોડમાં તમારે જોવાનું રહેશે તમારા માટેનું, બરાબર છે. આ કયા પ્રકારના તમે કોડમાં સામેલ થાવ છો એ પોસ્ટ પરની સામે આપેલું છે. એટલે એ ક્લેરિફિકેશન તમને થઈ જશે બધી વસ્તુ. આમ તેમ કોઈને પૂછવાની જરૂરત નથી, ના કે અમને પણ ફોન કરીને પૂછવાની જરૂરત નથી, કેમ કે પીડીએફમાં બધી જ વસ્તુ આપી દીધી છે એ લોકોએ. ઓકે, ચાલો તો આપણે શરૂ કરીએ કે સૌથી પહેલાં તો વેકેન્સીની વાત કરીએ કે જેટલી શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, એની જે વિગત આવી છે, બરાબર છે. અને બને એટલી મેક્સિમમ વિડીયોને શેર કરો કે જેનાથી બધા પાસે પહોંચી જાય કે સુરત મહાનગરપાલિકામાં જે વેકેન્સી આવી છે એ ભરીને આ વખતે આવી છે. નેક્સ્ટ ટાઈમ આટલી મોટી વેકેન્સી આવવાની નથી, બરાબર. એના ઓનલાઈન અને ઓફલાઈન ક્લાસ 15 તારીખથી ચાલુ થઈ જવાના છે. એની પણ તમને સૂચના મેં આપી દીધી છે. આપણે છેલ્લે વાત કરીશું. જો જનસંપર્ક અધિકારી વેકેન્સીનું નામ છે. 40 વર્ષની ઉંમર કીધી છે. જો અમુકમાં 33 વર્ષ કીધું છે, અમુકમાં 35 વર્ષ કીધી છે, અમુકમાં 40 વર્ષ કીધી છે. વય મર્યાદામાં છૂટછાટની સાથે વાત કરું
તો મેક્સિમમ 45 વર્ષની ઉંમર સુધી તમે ફોર્મ ભરી શકશો એવું આ એડવર્ટાઇઝિંગ કહે છે. મેક્સિમમ 45 વર્ષ સુધી. પણ કેવી રીતના છે કે સમજી લો કે આમાં 40 વર્ષની ઉંમર કીધી છે તો તમારા છૂટછાટના જે પણ વર્ષ લાગુ પડતા હોય એ પ્રમાણે કુલ કેટલા વર્ષની થશે? મેક્સિમમ 45. સમજો કે તમને 10 વર્ષ કીધું હોય તો 10 વર્ષ કીધું હોય તો તમારે 35 + 10 45 થાય, અને 40 + 10 50 નહીં ગણવાના, 45 જ. એટલે તમે મેક્સિમમ 45 વર્ષ સુધીની ઉંમર પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો. બટ તમે એ SC ST કે OBC એ પ્રમાણેનું EWS કે કંઈ સર્ટિફિકેટ હોવું જોઈએ ત્યારે તમારે એ જોવાનું છે. ઓકે, જો એક તરફ પગાર ધોરણ આપ્યું છે, એક તરફ વય મર્યાદા છે, એનું ક્વોલિફિકેશન આપ્યું છે, કઈ વસ્તુમાં અનુભવ માંગે છે, ક્વોલિફિકેશન શું માંગે છે, બધી જ તમામ ડિટેલ્સ આપી છે. હવે અમુકમાં ફિક્સ પગાર આપ્યો હશે અને અમુકમાં ડાયરેક્ટ ફૂલ સેલેરી ગ્રેડ પે સાથે હશે, જે રીતના 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અને ગ્રેડ પે છે 5400નું, 5400નું ગ્રેડ પે છે. ઓકે, આ એક જનકલ્યાણ માટે જે ખાસ હશે એના માટે બતાવી. જો રિકવરી ઓફિસર છે, બરાબર, એને 45 વર્ષથી વધુ ન હોવો જોઈએ, ગ્રેડ પે 5400 આપ્યું છે. અને જે અન્ય કોઈ નોકરીમાં છે ને SMCમાં ફોર્મ ભરવા માંગે છે ને એ ઉંમરમાં આવે છે તો તમે એપ્લાય કરી શકો છો, એ પણ તમને ખાસ કહી દઉં. બરાબર. ડેપ્યુટી એકાઉન્ટન્ટ, હવે નોટ ફોર ધેન 40 years, મતલબ 40 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ. પ્લસ છૂટછાટ જે હશે તે એ તમારે કાઉન્ટ, આ તમારું મેક્સિમમ છે. છૂટછાટના આરક્ષણનું તમે લાભ પછી અલગથી મળશે તમને. હવે જુઓ, ડેપ્યુટી એકાઉન્ટન્ટ માંગ્યું છે તો આપણને લાગે છે કે શું માંગેલું છે, તો જુઓ CA, કોસ્ટ એકાઉન્ટ, પછી ડિગ્રી ઓફ માસ્ટર ડિગ્રી કોમર્સમાં માંગ્યું છે જે 60% માંગે છે, અથવા તો તમે બેચલર ડિગ્રી હોવી જોઈએ ને એના માટે એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનું સ્પેશિયલ સબ્જેક્ટ હોવું જોઈએ. બરાબર છે, એમાં પણ ગ્રેડ પે 5400 આપ્યું છે. તો તમે જો આ ક્વોલિફિકેશન આવતી હોય તમારી કોમર્સ ફિલ્ડમાં તો તમે આ ફોર્મ ભરી શકો છો. ઓકે, ખાસ જેટલી પણ વેકેન્સીઓ છે એની સામે એની સેલેરી અને એની એજ ક્રાઇટેરિયાથી લઈને તમામ વસ્તુ આપવામાં આવેલી છે. 2 દિવસમાં જે બહુ બધા વિદ્યાર્થીઓ પૂછ્યું કે સર એજ કેટલી હશે, જનરલી એજ 28 હતી, પછી એ 33 થઈ, અને આ વખતે 33 થી 35 પ્લસ મેક્સિમમ 45 કરી દેવામાં આવી છે. એટલે નવી વેકેન્સી આવી છે, નવા પ્રકારની રીતના વેકેન્સી આવી છે, તો એજમાં પણ એમણે વધારો કર્યું છે જૂની પેટર્નને છોડીને. ઓકે, ચાલો. ડેપ્યુટી એન્જિનિયર, હવે જેટલા પણ એન્જિનિયરિંગ ફિલ્ડના વિદ્યાર્થીઓ છે જે એન્જિનિયરિંગ કર્યું છે એ લોકો માટે પણ વેકેન્સી આપી છે, અને એ લોકોને 35, 40, 42 અને 45 વર્ષ સુધીના ફોર્મ ભરી શકે છે. બરાબર. એમાં તમે સિવિલ ડેપ્યુટી એન્જિનિયર સિવિલ ગણી શકો છો, એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ગણી શકો છો. એનું ક્વોલિફિકેશન આપ્યું છે, ગ્રેડ પે છે, ના કે ફિક્સ સેલરી, એ પણ ખાસ યાદ રાખજો. બરાબર છે. આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ સિવિલમાં છે, બરાબર, BTech માંગ્યું છે, 35 વર્ષ સુધીની ઉંમર છે, પરંતુ સામે છે માસિક વેતન 18,500 ફિક્સ. કેટલા વર્ષ માટે? 3 વર્ષ માટે. જે વસ્તુમાં ફિક્સ સેલેરી હશે એમાં 3 વર્ષ માટે ફિક્સ સેલેરી 18,500 કરી છે, અને 3 વર્ષ પછી તમારી ગ્રેડ પે આવશે 4600, અને 4600 ગ્રેડ પે એટલે મંથલી સેલેરી જે હશે 44,900થી લઈને 1,42,400ની વચ્ચે હશે. એપ્રોક્સ 80-90 હજારની આસપાસ મંથલી સેલેરી હશે. હું ગ્રેડ પેને ધ્યાનમાં રાખીને કહું છું કે 4600નો ગ્રેડ પે એટલે 70,000 80,000 પ્લસ સેલેરી હોય છે. જેમ જેમ ગ્રેડ પે વધારે, જે રીતના મેં તમને કીધું 5400ની ગ્રેડ પે, તે લાખની ઉપર સેલેરી હોય છે, લાખની આસપાસ અને એની ઉપર સેલેરી હોય છે. બરાબર. સેલેરીને થોડું ધ્યાન, ગ્રેડ પે જેને ન ખબર હોય એના માટે હું ગ્રેડ પે કહી દઉં છું, અથવા તમે ગૂગલમાં ગ્રેડ પેનો મિનિંગ શોધી શકો છો, તમને ઇઝીલી ખબર પડી જશે. હમણાં એ ટોપિક નથી ગ્રેડ પે શીખવાડવાનું. બરાબર. આગળ જોઈએ તો ઇલેક્ટ્રિકલ છે, આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ, એમાં પણ 35 વર્ષની ઉંમર માંગી છે. આપણે આગળ જઈએ, જે સૌથી હાઈએસ્ટ વેકેન્સીઓ છે એના ઉપર ડિટેલ્સમાં વાત કરીએ. સુપરવાઇઝર કમ્પ્યુટરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન, આ ક્વોલિફિકેશન આપ્યું છે કોના માટે? સુપરવાઇઝર કોમ્પ્યુટર માટે.
33 વર્ષની ઉંમર, 18,500 સેલેરી. હવે આ 33થી વધારે ન હોવું જોઈએ. ઓપન ઓબીસી, એસટી, એસસી જે પણ હોય એને કાસ્ટ સર્ટિફિકેટ એડ કરવાથી એમની ઉંમરમાં વધારો થઈ જશે. બરાબર છે. સ્ટાફ નર્સ, બીએસસી નર્સિંગ અથવા ડિપ્લોમા નર્સિંગ, જો તમે નર્સિંગ કર્યું છે તો ફોર્મ ભરી શકો છો. સારી એવી પોસ્ટ આવી છે જે 17,500 3 વર્ષ માટે ફિક્સ સેલેરી રહેશે. ત્યાર પછી એ વધશે. બરાબર, જેમાં 4200નો ગ્રેડ પે છે, એટલે એપ્રોક્સ 70,000ની આસપાસ સેલેરી એને મળશે, 70+. બરાબર, નર્સિંગ ઓફિસર છે. જુનિયર એનાલિસ્ટ, 33 વર્ષની ઉંમર. ત્રીજી શ્રેણી ક્લાર્ક, આપણે ખાસ કરીને ક્લર્કની પણ વાત કરી દઈએ. જો બધાની એક્ઝામ આવવાની છે, બરાબર છે, બધાની એક્ઝામ લેવાશે, કેમ કે સ્પેશિયલી એવું નથી, એક્ઝામ બધાની આવશે અને બધાએ તૈયારી કરવી જ પડશે. કોઈ વિચારતું હશે કે મેં ફોર્મ ભરી દીધું ને હું પાસ થઈ જવા, એવું નથી. એક વ્યક્તિ ફોર્મ નથી ભરવાનું, એમાં હજારો લોકો ફોર્મ ભરવાનું છે, કેમ કે ફર્સ્ટ ટાઈમ આટલી વેકેન્સી આવી છે સારી એવી પ્રમાણની. જો શૈક્ષણિક લાયકાત શું કીધું છે? પદવી, સ્નાતક, ગ્રેજ્યુએટ કમ્પલસરી હોવું જોઈએ, પ્લસ કોમ્પ્યુટરનું જાણકાર હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષા બોલતો હોવો જોઈએ, જે આપણને બધાને આવડતું હશે. 35 વર્ષથી વધુ નહીં, પ્લસ એસસી, એસટી, ઓબીસી તમે જે પણ આવશે તે વધારો થશે. 16,500 3 વર્ષનું ફિક્સ સેલેરી હશે ને પછી 1900ની ગ્રેડ પે હશે. 1900ની ગ્રેડ પે એટલે સમજો કે તમારી હાથમાં જે સેલેરી હશે એ એપ્રોક્સ 30,000થી 35,000ની પ્લસ હશે, 30+ હશે, 30થી 40ની વચ્ચે સેલેરી આવશે. જેમાં બતાવે છે કે 19,900થી લઈને 63,200ની વચ્ચે સેલેરી હોય છે. પણ હું તમને 40ની અંદર કહું છું. બરાબર છે. એ 3 વર્ષ પછી પણ ગવર્મેન્ટ જોબ છે, પરમાનન્ટ સુરતમાં વેકેન્સી છે, બહાર કશે જવાનું નથી કે આખા ગુજરાતમાં તમારે રાઉન્ડ મારવાનું છે. મહાનગરપાલિકા એટલે સુરત મહાનગરપાલિકા છે. તો આટલી સારી જોબ જો મળતી હોય ઘરના આંગણે થોડાક મહિનાઓની મહેનત કરીને, તો કેમ ન થઈ શકે? બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું કે સર એક્ઝામ ક્યારે આવશે? તો જુઓ, મહાનગરપાલિકાને ઇલેક્શન પત્યા પછી જ એક્ઝામ આવશે. એના વિશે આપણે ડિટેલ્સમાં વિડીયો બનાવી દઈશું એક. બરાબર છે. ડ્રાઈવર, આના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ મને ફોન કર્યો કે સર ડ્રાઈવરની નોકરી છે તો ડ્રાઈવરમાં ક્વોલિફિકેશન શું માંગશે? તો મેં તમને જેમ કીધું હતું ફોનમાં પણ કે 10 પાસ અથવા 12 પાસ તો માંગશે જ, પ્લસ હેવી ગુડ્સ વ્હીકલ લાઇસન્સ, એને જે પણ વસ્તુઓ રિક્વાયરમેન્ટ છે એ ડિટેલ્સ બધી આપી દીધી છે. એ વ્યક્તિની હાઇટ કેટલી હોવી જોઈએ એ બધી વસ્તુ આમાં મેન્શન કરેલી છે. 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 16,500 ફિક્સ સેલેરી 3 વર્ષ માટે અને 3 વર્ષ પછી ફૂલ સેલેરી હશે. બરાબર, એ ક્લાર્ક જેટલી સેલેરી અમને પણ મળશે. અને પ્લસ અમુક વર્ષો પછી જે પ્રમોશનની એક્ઝામ અંદર આવે છે એ આપણે પછીથી વાત કરીશું. બરાબર છે. તો આવી કુલ બધી જેટલી પણ વેકેન્સીઓ આવી છે એ તમામ વેકેન્સીઓ માટેનું ક્વોલિફિકેશન આપી દીધું છે. આની પીડીએફ તમને ટેલિગ્રામ ચેનલ યસ એકેડમી સુરત ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેવામાં આવશે. બરાબર છે. તો તમે એમાંથી જોઈ શકો છો આરામથી. બરાબર છે. આપણે આગળ થોડુંક વાત કરીએ કે જેટના એક વાત કરી લઈએ. માર્શલની વેકેન્સી છે ધોરણ 10માં, ધોરણ 10 પાસ માંગ્યું છે. તો એના માટેની શારીરિક લાયકાત શું માંગી છે એ ડિટેલ્સ આપી છે. આ વખતે એડવર્ટાઇઝિંગ એકદમ ફૂલ પ્લેસમાં તમને પરફેક્ટ બતાવી દેવામાં આવી છે. સિલેબસને હમણાં નથી બતાવવામાં આવ્યું, એને છોડીને તમામ વસ્તુ બતાવી છે. તો એ ધ્યાનમાં રાખીને ફોર્મ ભરશો. ઓકે. હવે જુઓ, વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15/4/2026ના રોજ સુધી ગણવામાં આવશે. એટલે તમારી એજ જે સમજો કે તમે એન્ડ એજમાં છો, 35ની જગ્યાએ 36 થવાની છે, 35 પૂરી થવાની છે, તમારી આ તારીખ સુધીમાં જો એજની અંદર આવો છો તો તમે ફોર્મ ભરી શકશો. બરાબર, ભલે પછી એજ નીકળી જાય પણ તમે આવતા હશો તો ભરી શકશો. વય મર્યાદા મેક્સિમમ કેટલી? 45 વર્ષ સુધી આપી છે, વધારે હોવી જોઈએ નહીં. એટલે 45 વર્ષ સુધી જ તમે ફોર્મ ભરી શકશો. એ તમારે કાસ્ટ પ્રમાણે આવશે. ઓકે. પગાર ધોરણ તમને આપી દીધું છે. સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે ઓફિશિયલ, એમાં જ ફોર્મ ભરવાનું રહેશે.
રજિસ્ટ્રેશન કરવાની સિસ્ટમની બધી જ એક વસ્તુ ડિટેલ્સ આપી દીધી છે. ઘણા બધાને તકલીફ પડતી હશે કે સર કેમ ફોર્મ ભરવું. આપણા ક્લાસમાં પણ ફોર્મ ભરાશે અને જે લોકો સાયબર કાફેમાં ભરવું હોય, ઘરે બેસીને ભરવું હોય તો પણ ભરી શકશો, કોઈ ઇસ્યુ નથી. ઓકે, પછી આગળ જોઈએ આપણે એમાં ડિટેલિંગમાં થોડુંક. તો જુઓ, હવે ફીસ. સર આ ફોર્મ ભરવાની ફીસ કેટલી હશે? તો તમારી સામે ફીસનું ડિટેલ્સ છે. આ વખતે એ લોકોએ ફીસ પણ વધારી છે, જેમાં બિન અનામતના જેટલા પણ છે એ બધાને 500 રૂપિયા ફીસ છે અને ત્યાર પછીના બધાને 400 રૂપિયા ફીસ નક્કી કરેલું છે. જે ગુજરાત સરકારે જે પ્રમાણે લે છે એ પ્રમાણે આ ફીસ નક્કી કરવામાં આવ્યું છે, 500 રૂપિયા અને 400 રૂપિયા. આની પણ ડિટેલ્સ છે. અને બીજી વસ્તુ ખાસ એ લોકોએ કહી દીધું છે કે ઓનલાઈન અરજી ફી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઈન બેન્કિંગ દ્વારા જ માધ્યમથી જ સ્વીકારવામાં આવશે. બરાબર? રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટ કે અધર્સ કોઈ રીતના ફી સ્વીકારવામાં આવશે નહીં. કોઈ પણ રીતના ફી સ્વીકારવામાં, ખાલી ઓનલી ઓનલાઈન પેમેન્ટ. ઓકે, તો જ એનું તમારી પાસે પ્રૂફ હશે કે તમે પેમેન્ટ કર્યું છે. બરાબર છે? તો આ હતી આપણી એસએમસીના વેકેન્સીની માહિતી. જે સિલેબસનું ડિટેલિંગ આ લોકોએ આપ્યું નથી, એટલે સિલેબસ માટે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોન કર્યું છે. પણ એસએમસીનું સિલેબસ જે લાસ્ટ ટાઈમનું જે રહેતું હતું એ જ પ્રમાણે સિલેબસ હશે. થોડુંક અપગ્રેડ થયું હશે, કેમ કે એસએમસી પણ પોતે અપગ્રેડ થઈ ગઈ છે ફોર્મ ભરવામાં. તો યાદ રાખજો, એક્ઝામમાં પણ થોડીક અપગ્રેડ થઈ છે, એટલે સિલેબસ પ્રમાણે પણ અપગ્રેડ થઈ ગઈ છે. બરાબર છે? તો આની પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. વિડીયો જો ગમ્યું હોય તો બધાને શેર કરજો. નમસ્કાર.